હેલો ગાઈસ, કેમ છો? જય સ્વામિનારાયણ. આજ તો અમે બહાર જઈએ છીએ, બહારની તૈયારી કરીએ છીએ. થેપલા બનાવું છું. આજ તો બહાર જઈને થેપલા ખાવાના છે, મસ્ત મસ્ત. ચાલો તો આપણે મળશું બહાર આપણે મસ્ત બ્લોગ ઉતારશું. મળીએ. ચાલો, થેપલા થઈ ગયા છે રેડી. હવે પેક કરી બહાર નીકળીએ. જો ગાઈસ, હેમાક્ષી અત્યારે અમે જઈ રહ્યા છીએ. જયભાઈ કારને ગરમ કરી રહ્યા છે ને પછી અમે જશું. એક નદીનો કિનારો છે અહીંયા ફિનલેન્ડમાં, તો ત્યાં બધું વાતાવરણ ને બધું મસ્ત છે, જોવાનું લોકેશન ને બધું મસ્ત છે. તો બે ફેમિલી અને અમે અને જયભાઈ છોકરાઓને એવું બધું છે. આ હેમાક્ષી તૈયાર થઈ ગઈ છે એકદમ. જો આમાં બધો નાસ્તો ભરેલો છે, થેપલા, દહીં ને સલાડ. ચાલો તો જઈએ અને આગળ જોઈએ કઈ રીતે બધું થાય છે, શું થાય છે ને કેવી કેવી મોજ કરીએ છીએ, કેવી કેવી બાકાજીકી કરીએ છીએ. જોઈએ ચાલો. તો હવે અમે બધા ભેગા થઈ ગયા છીએ. અહીંયા જો દાબેલી છે, પછી સલાડ છે, બિસ્કિટ છે, થેપલા છે. અહીંયા બધા જો ખાવાની તૈયારીમાં બેઠા છે. અહીંયા બધા ઊભા છે. જો ગાઈઝ, અમે બીચ ઉપર છે ને સભા કરીએ છીએ. અહીંયા ગર્લ્સ બધી બેસી ગઈ છે. મોહન સ્વામી મહારાજ. અહીંયા જેન્ટ્સ લોકો બેસી ગયા છે. એકદમ મોજ પડે ને એવું છે અહીંયા તો. ચાલો તમે બધા પણ એન્જોય કરવા અમારી જોડે. છો ગાઈસ, અહીંયા અમે બધા રમી રહ્યા છીએ અને મોજ માણી રહ્યા છીએ. છે ને ઇન્ડિયા કરતા પણ વધારે મોજ અહીંયા. આ બધી ઇન્ડિયન ફેમિલી, અમારું ગ્રુપ છે આ. તો અહીંયા ફેમિલી ગોઠવી રહ્યા છે. વિવેક પણ નાના બની ગયા, નાના છોકરા જોડે. વિવેક હેલો ગાઈસ, તો હવે અમે ઘરે આવી ગયા છીએ. આજ તો સાવ થાકી ગયા. આજ તો મસ્ત મસ્ત ગેમ રેમાં, એક્ટિવિટી કરી. તો તમે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળ શેર કરો. થેન્ક યુ સો મચ.